વિનોદભાઈ ચૂપચાપ પોતાનું છે ને શાકના તપેલા ઉપર કે દાળના તપેલા ઉપર સૌ દર્શનાર્થીઓને પીરસવામાં ઊભા હોય છે અને એટલા સાદા અને સજ્જન પુરુષ ત્યારે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમણે અનેકવિધ દાન કર્યું છે. ત્યારે આપણે સૌ પ્રયત્ન કરતા હતા કથા કેમ થશે, એનું ફંડિંગ કેમ થશે. પ્રથમ જ દિવસ હતો અને કહે છે ને શરૂઆત સારી તો એનો અંત પણ સારો. ગિરીશભાઈને પણ અમે કહ્યું હતું કે ભાઈ કોઈ હોય એવા શ્રેષ્ઠી જેને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં રસ હોય, બ્રહ્મભોજ કરાવવામાં રસ હોય એવા આપણા યજમાન હોય તો અમને કહેજો. તો ગિરીશભાઈ એવું નામ લીધું હતું કે આપણે હું વિનોદભાઈ આવે છે તો એમને મળીશ. અને વિનોદભાઈને એમણે વાત કરી તે ભેગી જ એમણે કહ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે. તો ગિરીશભાઈ કહ્યું કે 51,000 રૂપિયા. એ કે ઓકે, 1 સેકન્ડની અંદર એમણે કહી દીધું ઓકે. તો અમે ખૂબ હર્ષ પામ્યા. આખું પ્રતિનિધિ મંડળ